નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 નો મહત્વનો મુદ્દો દ્વિક ક્રિયા કે જેને અંગ્રેજીમાં બાયનરી ઓપરેશન કહેવામાં આવે છે તેની ચર્ચા કરીએ. દ્વિક ક્રિયા એ એક વિધેય છે જેને આપણે સ્ટાર વડે સૂચવીએ છીએ. તો વિધેય સ્ટાર ફ્રોમ a ક્રોસ a ટુ a ને a પરની દ્વિક ક્રિયા કહેવાય. વ્યાખ્યા મિત્રોને આની જ છે કે એવું વિધેય a ક્રોસ a થી a પરનું એને આપણે દ્વિક ક્રિયા કહીએ છીએ. દ્વિક ક્રિયાને આપણે f નહીં કહેતા, એને સ્ટાર વડે સૂચવવામાં આવે છે. વિધેય છે તેમ છતાં એને f નહીં કહેતા, આપણે સ્ટાર કહીએ છીએ. સ્ટાર ફ્રોમ a ક્રોસ a ટુ a મતલબ આ ક્રમયુક્ત જોડોનો ગણ છે, કારણ કે ક્રોસ પ્રોડક્ટ છે. એની અંદર પ્રદેશ ગણમાંથી કોઈ ઘટક લઈએ તો એ ક્રમયુક્ત જોડ હશે, એનું જે પ્રતિબિંબ મળશે, વિધેય f હોય તો એનું f પ્રતિબિંબ હોય. ક્રમયુક્ત જોડ ab નું f પ્રતિબિંબ એટલે f ઓફ ab એવું લખ્યું હોત મેં, પણ અહીંયા સ્ટાર છે તો સ્ટાર ઓફ ab લખવું જોઈએ મારે. સ્ટાર ઓફ ab ના સ્ટાર પ્રતિબિંબ. પણ આપણે આ રીતે પણ લખતા નથી, પણ એના બદલે લખીએ આ સ્ટારને વચ્ચે લખીએ છીએ, a અને b ની વચ્ચે. મતલબ ક્રમયુક્ત જોડ ab નું જે પ્રતિબિંબ આવે એને આપણે a સ્ટાર b વડે સૂચવીએ છીએ. અને એ પ્રતિબિંબ જો મને a માં મળે તો કહેવાય કે સ્ટાર એ a પરની દ્વિક ક્રિયા છે. અને એકદમ સાદી રીતે સમજીએ તો આમ કહેવાશે મિત્રો કે ગણ a માંથી બે ઘટકો લો અને એ ક્રિયા દ્વારા મળતો પરિણામી ઘટક a સ્ટાર b એ પણ જો a માં મળે. ફરીથી બોલું, મારા શબ્દોને ધ્યાનથી સમજો કે બે ઘટકો a માંથી લઈએ, બંને ઘટકો હું a માંથી લઉં અને ક્રિયા દ્વારા મળતો પરિણામી ઘટક મતલબ a સ્ટાર b એ પણ જો a માં મળે તો આ સ્ટારને a પરની દ્વિક ક્રિયા કહેવાય. દાખલા તરીકે હું સરવાળાની ક્રિયા લઉં, સ્ટાર તરીકે સરવાળો લઉં અને ગણ a તરીકે n લઉં, તો n ક્રોસ n ટુ n પરનું વિધેય છે એ મતલબ આપણે આ દ્વિક ક્રિયાઓ કેટલીક તો વર્ષોથી અભ્યાસ કરીએ છીએ. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધી દ્વિક ક્રિયાઓ જ છે. કેવી રીતે? તો બે પ્રાકૃતિક સંખ્યાઓ લઉં અને એનો સરવાળો એ પણ મને પ્રાકૃતિક જ મળવાનો, એ આપણને ખબર છે. દાખલા તરીકે 5 અને 3, તો 5 અને 3 બે સંખ્યાઓ મેં લીધી ગણ n માંથી, મતલબ n ક્રોસ n માંથી ક્રમયુક્ત જોડ 5 3, તો એનું પ્રતિબિંબ શું આવશે? તો 5 + 3 એ ક્રિયાને આપણે વચ્ચે લખીએ છીએ. મેં તમને અહીંયા એ જ કહ્યું, આ વ્યાપક રીતે સ્ટાર કહું છે, પર્ટિક્યુલર સરવાળો લઈને બતાવું તો 5 + 3 બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એ પણ પ્રાકૃતિક છે. અને એટલે હું કહી શકું કે સરવાળો એ n પરની દ્વિક ક્રિયા છે. સરવાળો એ n પરની, એટલે સ્ટેટમેન્ટ આપી શકાય કે સરવાળાની ક્રિયા એ n પરની દ્વિક ક્રિયા છે. ક્યારે કહી શકું? ફરીથી સમજો, સરળ જ છે કે બે પ્રાકૃતિક સંખ્યાઓ લો, n માંથી બે સંખ્યાઓ, અને સરવાળો કરતા મળતી અંતે પરિણામ જે અંતે જે સંખ્યા મળે છે એ પણ જો પ્રાકૃતિક જ હોય તો એને આપણે કહી શકીએ સરવાળો એ n પરની દ્વિક ક્રિયા છે. હું એમ પ્રશ્ન પૂછું કે બાદબાકીની ક્રિયા એ n પરની દ્વિક ક્રિયા છે? બાદબાકીની ક્રિયા તો બે સંખ્યાઓ n માંથી પસંદ કરો. દાખલા તરીકે 2 અને 7, ક્રમયુક્ત જોડ 2 અને 7, અને ક્રિયા લઉં છું બાદબાકીની, તો 2 - 7 એ મને n માં મળશે નહીં મળે. મતલબ બે પ્રાકૃતિક સંખ્યાઓની બાદબાકી પ્રાકૃતિક હોય તે જરૂરી નથી. અને એટલે હું કહી શકું કે બાદબાકીની ક્રિયા એ n પરની દ્વિક ક્રિયા નથી. બાદબાકીની ક્રિયા એ n પરની દ્વિક ક્રિયા ના કહેવાય, કારણ કે બે પ્રાકૃતિક સંખ્યાઓની બાદબાકી પણ પ્રાકૃતિક હોય તે જરૂરી નહીં. અને દ્વિક ક્રિયા એટલે અર્થ જ આ છે કે બે ઘટકો એમાંથી પસંદ કરો અને ક્રિયાને અંતે મળતો પરિણામી ઘટક એ પણ જો એમાં મળે તો કહેવાય કે સ્ટાર એ પરની દ્વિક ક્રિયા છે. ઓકે, દ્વિક ક્રિયા કોને કહેવાય એનો તમને ખ્યાલ આવ્યો છે. હવે આપણે દ્વિક ક્રિયાના કેટલાક નિયમોની વાત કરું તો ક્રમનો નિયમ, જૂથનો નિયમ
તટસ્થ ઘટકનું અસ્તિત્વ, વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ એની ચર્ચા કરવી છે. તો ધારી લઉં કે ધારો કે સ્ટાર એ પરની દ્વિક ક્રિયા છે. સ્ટાર એ પરની દ્વિક ક્રિયા છે. હવે હું વાત કરું છું ક્રમના નિયમ. ક્રમનો નિયમ ફોર ઓલ એ બિલોંગ્સ ટુ એ માટે કે સ્ટાર એ આ સ્ટેટમેન્ટ કોમન જ છે. હું જે 4 નિયમોની વાત કરું છું દરેકમાં આ લખવું ના પડે એટલે સૌથી પહેલા ઉપર લખી દીધું કે ધારો કે સ્ટાર એ પરની દ્વિક ક્રિયા છે. ક્રમનો નિયમ લખો તો પહેલું આ વાક્ય આવે પછી આ જે લખાણ લખું છું એ આવશે. તો ક્રમનો નિયમ ફોર ઓલ એ બિલોંગ્સ ટુ ફોર ઓલ એ બી બિલોંગ્સ ટુ એ માટે જો a સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થાય તો સ્ટાર એ સમક્રમી કહેવાય. પ્રત્યેક બે ઘટકો એ અને બી માટે એમાંથી લીધેલા પ્રત્યેક બે ઘટકો એ અને બી માટે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થાય, ઘટકો ઇન્ટરચેન્જ કરો તો કોઈ ફરક ના પડે તો કહેવાય કે સ્ટાર એ સમક્રમી છે અથવા તો ક્રમના નિયમનું પાલન કરે છે એમ પણ બોલી શકાય. અને હું એમ કહું કે આ સરવાળાની ક્રિયા એ સમક્રમી છે એન ઉપર તો હા છે, કારણ કે તમે 5 + 3 કરો કે ઘટકો બદલો 3 + 5 કરો તો વેલ્યુ તો સેમ જ આવવાની. અને આવું 5 અને 3 માટે જ નહીં, એનના કોઈ પણ ઘટક માટે કોઈ પણ બે ઘટકો લો, કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓ એનો સરવાળો કરો અને ઘટકો ઇન્ટરચેન્જ કરીને સરવાળો કરો તો એ સમાન જ આવશે. અને એટલે કહીશ કે સ્ટાર એ એન પર સમક્રમી છે અથવા તો ક્રમના નિયમનું પાલન કરે છે. આ સરવાળાની ક્રિયા ક્રમના નિયમનું પાલન કરે છે. સ્ટેટમેન્ટ સાવ સરળ છે, સમજમાં આવી જાય એવું છે કે a સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થાય પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એ માટે તો હું કહી શકું કે સ્ટાર એ સમક્રમી છે. ત્યાર પછી છે જૂથનો નિયમ. આ પણ સરળ છે. જૂથનો નિયમ તો એમાં 3 ઘટકો લો. ફોર ઓલ એ બી સી બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે a સ્ટાર બી સ્ટાર સી અહીંયા જૂથ એ અને બી નું છે ઇઝ ઇક્વલ ટુ a સ્ટાર બી સ્ટાર સી થાય. અહીંયા a અને b નું જૂથ હતું, અહીંયા b અને c નો ક્રમ તો a b c એ જ રાખ્યો છે, પણ આને આવું થાય તો હું કહી શકું કે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. આ પણ મિત્રો સરળ નિયમ છે, સ્ટેટમેન્ટ તરત યાદ રહેવું છે. પણ જૂથનો નિયમ જ્યારે તમે લખતા હો તો પહેલું આ સ્ટેટમેન્ટ તો આવે જ, ત્યાર પછી આ લખાણ આવશે. ઓકે, ધારો કે સ્ટાર એ પરની દ્વિક ક્રિયા છે, પ્રત્યેક 3 ઘટકો એ બી સી બિલોંગ્સ ટુ એ માટે a સ્ટાર બી સ્ટાર સી બરાબર a સ્ટાર બી સ્ટાર સી થાય, જૂથ બદલાય છે તો સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે એવું કહેવાય છે. આ બેમાં તો બહુ માથાકૂટ છે નહીં, સરળ છે, સમજી શકાય એમ છે. હવે વાત કરીએ તટસ્થ ઘટકના અસ્તિત્વની. તટસ્થ ઘટકની વાત કરીએ કે ફોર ઓલ એ બિલોંગ્સ ટુ એ માટે there exists E belongs to A such that A star E બરાબર E સ્ટાર A થાય તો E ને સ્ટારનો તટસ્થ ઘટક કહેવાય. બરાબર ધ્યાનથી સમજીએ કે પ્રત્યેક એક જે ગણ એમાં છે એના માટે ઈ એવો એમાં જ મળે કે જેથી a સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ થાય તો ઈ ને સ્ટારનો તટસ્થ ઘટક કહેવાય. સમજવા માટે એક ઉદાહરણ લઉં તો ધારો કે સરવાળાની ક્રિયા લઉં. સરવાળાની ક્રિયા એ z પરની દ્વિક ક્રિયા છે. સરવાળો એ z પરની દ્વિક ક્રિયા છે.
હું કેમ લખી શકું કે કોઈ z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લો અને એનો સરવાળો કરો તો એ તો પૂર્ણાંક જ આવવાનો, મતલબ સરવાળો એ z પરની દ્વિક ક્રિયા છે, હા કે ના? હા. હવે પ્રત્યેક ઘટક કે z માંથી કોઈ પણ ઘટક લો, દાખલા તરીકે હું લઉં -3 અને એનો સરવાળો કઈ સંખ્યા જોડે કરું કે જે સંખ્યા મને પોતે ને પોતે પાછી મળે, અને એ ઘટક z માંથી લેવાનો છે. તો z માંથી કયો ઘટક તમે લઈ શકો? તો તમે ઓબ્વિયસ કહેશો કે સાહેબ 0 જ મૂકો તો જ આ શક્ય બને. -3 + 0 = -3. અહીંયા આગળ 5 લઉં, 5 વત્તા કઈ સંખ્યા લઉં કે જેથી જવાબ મને 5 મળશે, સંખ્યા પોતે? તો અહીંયા પણ કહેશો કે 0. મતલબ અહીંયા z માંથી તમે કોઈ પણ સંખ્યા લો, અહીં એ તરીકે મેં z લીધું છે ઉદાહરણ, અને અહીં એ પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે z ની તમે કોઈ પણ સંખ્યા લો અને એનો કોઈક એક સંખ્યા જોડે સરવાળો કરતા સંખ્યા પોતે જવાબ આવે તો આ જે તમે મૂકેલી સંખ્યા છે એને તટસ્થ ઘટક કહેવાય. કોનું? તો ક્રિયાનું, મતલબ સરવાળા. તો 0 એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે, કારણ કે જે સંખ્યા સાથે 0 ઉમેરીએ તો સંખ્યા પોતે જ મળવાની છે. અહીં આગળ એ જ વાત છે કે એની ઈ સાથેની ક્રિયા કરવાથી એ પોતે મળે છે, તો ઈને તટસ્થ ઘટક કહેવાય. પણ ઈ ક્યાં મળે? તો એમાં જ, મતલબ કે જેના પર ક્રિયા વ્યાખ્યાયિત છે એના પર. અહીંયા સરવાળો એ z પરની દ્વિક ક્રિયા છે, મતલબ સરવાળાની ક્રિયા એ z પર વ્યાખ્યાયિત છે. તો z માંથી જ મને 0 મળે છે. કોઈ પણ સંખ્યા સાથે એનો સરવાળો કરતા સંખ્યા પોતે જવાબ તરીકે આવે છે. એટલે અહીંયા સ્ટેટમેન્ટ આપ્યું છે ફોર ઓલ, પ્રત્યેકે. અહીં આગળ -3 એકની વાત નથી કરતો, તમે z માંથી કોઈ પણ સંખ્યા લઈ શકો. -3 ને 5 લઈને તો મેં બતાવી છે, પણ કોઈ પણ સંખ્યા લો તો એની 0 સાથેની ક્રિયાથી સંખ્યા પોતે જવાબ આવે. અહીંયા સ્ટેટમેન્ટ એ જ કહે છે ફોર ઓલ a બિલોંગ્સ ટુ a માટે એવો ઈ તમને a માં મળે કે જેથી a * e બરાબર a થાય. અને આને સમક્રમી હોય તો e * લખો તોય વાંધો નથી. એટલે આખું સ્ટેટમેન્ટ આવું છે, a * e બરાબર a બરાબર e * a થાય તો e ને સ્ટારનો તટસ્થ ઘટક કહેવાય. ક્રિયાનો, દ્વિક ક્રિયાનો સ્ટારનો તટસ્થ ઘટક કહેવાય, પર્ટિક્યુલર કોઈ ઘટકનો નહીં. હું એટલા માટે જોર આપું છું કારણ કે વ્યસ્ત ઘટકમાં આનાથી સહેજ જુદું સમજવાનું છે. ઓકે, ખ્યાલ આવ્યો છે? આગળ હવે વાત કરીએ વ્યસ્ત ઘટકની. વ્યસ્ત ઘટક વ્યસ્ત ઘટક માટે શું છે? તો સ્ટાર એ આ વાક્ય તો દરેક જગ્યાએ આવે જ, દરેકના સ્ટેટમેન્ટની અંદર સ્ટાર એ પરની દ્વિક ક્રિયા છે, તથા ઈ એ સ્ટારનો તટસ્થ ઘટક છે. ઈ એ સ્ટારનો તટસ્થ ઘટક છે. કોઈક a belongs to a માટે, કોઈક a belongs to a માટે there exists b belongs to a such that a star b બરાબર e is equal to b star a થાય તો b ને a નો વ્યસ્ત ઘટક કહેવાય. ફરીથી મિત્રો, વ્યસ્ત તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટકના સ્ટેટમેન્ટ્સ યાદ રાખવા જેવા છે. સ્ટાર એ પરની દ્વિક ક્રિયા છે, મતલબ એક રોસેથી એનું વિધેય છે, અને ઈ એ સ્ટારનો તટસ્થ ઘટક છે. કોઈક, અહીં પ્રત્યેકની વાત નથી કરી, અહીંયા પ્રત્યેકની વાત કરી તટસ્થ ઘટક માટે. અહીંયા કોઈક a belongs to a માટે એવો b પણ તમને એમાં મળે કે જેથી a અને b ની ક્રિયા, એટલે મતલબ સ્ટાર ક્રિયા કરવાથી તટસ્થ ઘટક જવાબ મળે. a star b બરાબર b star a બરાબર e થાય તો હું b ને a નો વ્યસ્ત ઘટક કહીશ. હવે આને સમજાવવા માટે હું એક સાદું ઉદાહરણ લઉં, અહીંયા ધ્યાન આપશો. હું એમ કહી દઉં કે ગુણાકારની ક્રિયા, ગુણાકાર એ r પરની દ્વિક ક્રિયા છે. ગુણાકાર એ r પરની દ્વિક ક્રિયા છે. એનો અર્થ શું? કે કોઈ પણ બે, r એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ લો અને એનો ગુણાકાર કરો તો એ પણ વાસ્તવિક સંખ્યા જ મળવાની.
બે ઘટકો લઈએ અને એની ક્રિયાથી મળતો પરિણામી ઘટક પણ એમાં મળે તો કહેવાય સ્ટાર એ પરની દ્વિક્રિયા છે. વ્યાખ્યા એવું કહે છે કે કોઈ પણ બે ઘટકો R માંથી લો, બે વાસ્તવિક સંખ્યાઓ લો અને એનાથી ગુણાકારની ક્રિયા કરવાથી મળતો પરિણામી ઘટક મતલબ એ બે વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર એ પણ જો વાસ્તવિક મળે તો ગુણાકારને R પરની દ્વિક્રિયા કહેવાય. આટલો તો ખ્યાલ આવ્યો. ગુણાકારી R પરની દ્વિક્રિયા છે. હવે હું એમ કહું કે કોઈક A belongs to A માટે એટલે અહીં આગળ A તરીકે મેં R લીધો છે આ ઉદાહરણની અંદર અને ક્રિયા કઈ લીધી છે તો ગુણાકારની ક્રિયા લીધી છે. ગુણાકાર એ R પરની દ્વિક્રિયા છે. અહીંયા આ સ્ટેટમેન્ટ સમજતા જાઓ. આ વ્યાપક વાત છે. હું પર્ટિક્યુલર ઉદાહરણ લઉં છું. ક્રિયા તરીકે ગુણાકાર લીધો અને A તરીકે R લીધો એટલે ગુણાકાર એ R પરની દ્વિક્રિયા છે તથા E એ સ્ટારનો તટસ્થ ઘટક છે. અહીંયા તટસ્થ ઘટક કયો થશે? ગુણાકાર માટે તટસ્થ ઘટક કયો છે? તો મિત્રો આપણને ખ્યાલ જ છે ગુણાકાર માટે તટસ્થ ઘટક એ 1 છે. કેમ? કારણ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો એક સાથેનો ગુણાકાર એ સંખ્યા પોતે આવે છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો એક સાથેનો ગુણાકાર કરો E તરીકે 1 લો તો એ ગુણાકાર 1 એ સંખ્યા પોતે જ આવે મતલબ 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે એટલે E તરીકે અહીંયા 1 છે આપણા આ કેસની અંદર. ગુણાકારની ક્રિયા માટે તટસ્થ ઘટક કયો છે? 1 છે. કોઈક A belongs to A માટે એટલે A તરીકે અહીંયા R લઉં છું તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા લો. દાખલા તરીકે 3/5 મેં વાસ્તવિક સંખ્યા લીધી 3/5 અને એનો ગુણાકાર હું કોની સાથે કરું કે જેથી જવાબ તરીકે મને તટસ્થ ઘટક મળે મતલબ કે 1 મળે. તટસ્થ ઘટક આપણો 1 છે તો તમે તરત જ મિત્રો કહેશો કે 5/3 લઈશ તો આ બંનેનો ગુણાકાર 1 થશે તો 5/3 જે લીધી એને 3/5 નો વ્યસ્ત ઘટક કહેવાય. અહીંયા એ જ વાત છે. કોઈક 3 A belongs to A માટે B belongs to A એવો મળે કે જેથી A બેનો ગુણાકાર તટસ્થ ઘટક આવે. તટસ્થ ઘટક અહીં આગળ 1 છે તો B ને A નો વ્યસ્ત ઘટક કહેવાય એટલે કે આ B આ A છે અને આ B છે તો 5/3 નો વ્યસ્ત ઘટક કહેવાય. આ ઉદાહરણ દ્વારા તમે આ વ્યસ્ત ઘટકની વ્યાખ્યા સમજી ગયા હશો. વધારે મિત્રો જ્યારે આપણે આગલા વિડિયો લેક્ચરની અંદર આને લગતા દાખલા જોઈશું આ ગુણધર્મોને લગતા ત્યારે એમાં વધારે સ્પષ્ટતા થશે પણ ત્યાં સુધી આ વિડિયો જોયો એને લઈને તમારે આટલા મુદ્દા યાદ રાખવાના છે. એક દ્વિક્રિયા મતલબ કે બાઇનરી ઓપરેશન કોને કહેવાય અને ત્યારબાદ 4 નિયમો, ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને તટસ્થ ઘટકનું અસ્તિત્વ અને વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ આના જે સ્ટેટમેન્ટ્સ છે આ સ્ટેટમેન્ટ્સ એને તૈયાર કરી રાખો. એને લગતા દાખલા આપણે પછી જોઈએ છીએ.